હેલો, જય માતાજી મિત્રો. આપણે જો બાજરીમાં પાણી વાળવાની શરૂઆત કરી છે. તમે વિડીયો જોતા રહેજો. ખાતર નાખશું, પાણી ચાલુ થઈ જશે. આ છે આપણું ખેતર આખું. તે દિવસ વહેલા બતાવ્યું હતું. એ ખેતર છે આપણું. આ નેક્સ્ટ છે, છેલ્લે પાણી છેલ્લે જાય છે. 2 થેલીનું વાવેતર સાઈડ, 2 થેલી બાજરી આની અંદર પૂંખી હતી આપણે. ખાતર નાખવાનું ચાલુ છે. યુરિયા પહેલાં 1 થેલી આપી હતી, ફરીથી 1 થેલી આપી. આજે તો પી રહ્યો એવું નહીં, પણ ચાલુ કરી છે. 4 વાગ્યાનો ટાઈમ છે, 3 વાગ્યા છે. આપણે જોતા આયા નેક. જો આપણે પાણી આવી ગયું છે. જો પહેલાં સહારામાં પાણી શરૂઆત થઈ ગઈ. આપણે આવી ગયું પાણી. બાજરીમાં ગાળવણ પાણીની શરૂઆત કરી છે વાળવાની. બાજરી કમ્પ્લીટ 25 દિવસ થયા છે. 20-25 દિવસ બાજરી આવડી થઈ છે 20 દિવસની અંદર. હાલ જ શરૂઆત કરી છે. બપોરના સાંજનો ટાઈમ 3 વાગી ગયા છે. બપોર પછીનો ટાઈમ. આ જો આપણે બાજરી પાણી આવી ગયું છે. પહેલાં શાળામાં પાણી ચાલુ થઈ ગયું છે. પાણી છે દૂરથી આવે છે. આખી નેક ભરીને આવે છે ચેકથી. જો ખાતર નાખવાની આપણે શરૂઆત કરી નાખી છે. જો આપણે ખાતર નાખીએ પછી શેડા જોવા પછી જઈએ. પાણી એટલી કરી કમ્પ્લીટ સારામાં શરૂ થઈ ગયું છે. એટલે કે આપણે જે ખાતર નાખવાનું છે યુરિયા ખાતર નાખીએ છીએ. યુરિયા ખાતર નાખી જવાનું, પાણી વાળે જવાનું. 2 વીઘાના નંબરમાં આપણે યુરિયા ખાતર 1 જ થેલી નાખવાનું છે. કારણ કે હાલ 1 નાખશું, 1 પોણ ખાતર નાખવાનું, બીજી પોણ રવા દેવાનું, 1 પોણ નાખવાનું. કારણ કે સોનિયું ખાતર ભરેલું નહીં આવડશે. એટલે યુરિયા ખાતર 4-5 થેલી પાકતા એટલું યુરિયા ખાતર જોઈશે. બરાબર. જો આપણા આઈડિયા શેડો થોડો અધૂરો હતો. અમે એમાં ખાતર નાખી દઈએ. પહેલી વખત ડોલમાં પૂરું થઈ ગયું એટલે આયા ખાતર. કમ્પ્લીટ નખાય છે ને ખાતર આપણે. જો અમે પૂરું થઈ ગયું. શેડોમાં આપણે આટલું 1 ડોલ આટલી 2 શેડ આપવા આટલો શેડો પૂરો કરી શેડો જોતા આવીએ. જો પાણી ચાલુ થઈ ગયું મિત્રો, પણ આની અંદર ખાલું જોરદાર થઈ ગયું છે. બાજરીના એરંડા આવી ગયા છે થોડા. આ બીજી ત્રીજી ધરો છે, ઝેપટી છે. આ રીતનું ગંધાતું ખાલું છે. એટલે આપણે જે ઈડર દવા લેવા ગયા હતા, આગળ વિડીયો મૂક્યો હતો 10-15 દિવસ પહેલાં. એટલે આ ખેતરની અંદર દવાનો છંટકાવ કરવાનો છે. પણ એ દવા બાજરી 1 મહિનાની થાય એના પછી જ દવા છંટાયો એની અંદર. એટલે આપણે લાવી દીધા દવા. ઈડર જવાનું થયું હતું. તે દવા 1 મહિનાની બાજરી થાય પછી છોટવાની છે. એટલે જે આ નિંદામણ વધી ગયું છે, ખાલું ઘણું બધું થઈ ગયું છે. પણ હવે જે ઓના પશુને ગાળવણ પોણ પશુને હજી 1 વખત પાણી વાળશું એના પછી આની અંદર દવા છોટવાની છે.
આટલી વખત આ પાણી વાળીને બીજી વખત પાણી વાળશું પછી દવાનો છંટકાવ કરવો પડશે. એટલે તો એ વિડીયો જોતા રહેજો. આપણે પાણી વાળવાનો વિડીયો આવશે, એના પછી અવારનવાર દવાનો છંટકાવ કરશું. બાજરી કેવડી થઈ, કેટલી પાણી પાયા, એ બધા વિડીયો આની અંદર આવતા રહેશે.